વિષય ગણિત ચેપ્ટર 8 ચતુષ્કોણ એના ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે. ભાગ 2માં આપણે ચતુષ્કોણના જુદા જુદા પ્રકારો વિશે શીખવા જઈ રહેલા છે. તો વિદ્યાર્થીઓ, ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકારો છે. પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રેપેઝિયમ. અને ચતુષ્કોણનો બીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પેરેલેલોગ્રામ. સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો જોઈ લઈએ. વિદ્યાર્થીઓ, સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં SBAC તરીકે પણ લખવામાં આવે છે. નામ ખૂબ મોટું છે, એટલે હવે પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જગ્યાએ SBAC શબ્દ વાપરીશું. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો પહેલાં જોઈ લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે લંબચોરસ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેક્ટેંગલ. બીજો પ્રકાર છે સમબાજુ ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રોમ્બસ. અને ત્રીજો પ્રકાર છે ચોરસ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ક્વેર. તો શરૂઆતમાં આપણે 2 મુખ્ય પ્રકારો જોયેલા, સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સૌપ્રથમ સમલંબ ચતુષ્કોણ કોને કહેવામાં આવે છે, સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા શું છે, તો તે આપણે પહેલાં શીખીશું. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે આકૃતિ દોરીને એને સમજીશું કે સમલંબ ચતુષ્કોણ દેખાવમાં કેવો હોય. તો આ આપણો એક સમલંબ ચતુષ્કોણ છે. આપણે હવે એને નામ આપીશું A, B, C અને D. તો આ ABCD એક સમલંબ ચતુષ્કોણ છે. હવે વિદ્યાર્થીઓ, વ્યાખ્યામાં એવું કીધેલું છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની, જો હવે તમને શરૂઆત છે એટલે રિવિઝન કરાવી આપું છું કે ચતુષ્કોણની સામસામેની બાજુઓ અને પાસેની બાજુઓ કોને કહેવામાં આવે, કારણ કે આવા શબ્દો ચેપ્ટરમાં વારંવાર આવશે. તો આ બાજુ ABની વાત કરીએ તો આ બાજુ ABની સામેની બાજુ આ બાજુ CD કહેવાય. તે જ પ્રમાણે બીજી એક બાજુ આ BC લઈએ તો BCની સામેની બાજુ એ AD કહેવાશે. તો આ થઈ સામસામેની બાજુઓ. હવે ચતુષ્કોણની પાસેની બાજુઓ કોને કહેવામાં આવે, જો આ કોઈ પણ ચતુષ્કોણ માટે છે, ફક્ત સમલંબ ચતુષ્કોણ માટે નથી. આખા ચેપ્ટરનો કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એમાં સામસામેની બાજુઓ અત્યારે મેં તમને જે સમજાવી એ કહેવાય. હવે આપણે પાસેની બાજુઓની વાત કરીએ તો આ એક બાજુ AB લઈએ તો આ બાજુ BCને અને આ બાજુ ADને એ બાજુ ABની પાસેની બાજુઓ કહેવાશે. તે જ પ્રમાણે આ બાજુ BC લઈએ તો બાજુ AB અને આ બાજુ CDને બાજુ BCની પાસેની બાજુઓ કહેવાય. ધારો કે આ CD બાજુની વાત કરીએ તો આ બાજુ BC અને બાજુ AD એ બાજુ CDની પાસેની બાજુઓ થશે. તે જ પ્રમાણે ધારો કે DA બાજુ લઈએ તો આ બાજુ CD અને બાજુ ABને બાજુ DAની
પાસ પાસેની બાજુઓ કહેવાશે. વિદ્યાર્થીઓ, તમને સામસામેના અને પાસ પાસેના ખૂણાઓની પણ વાત અહીંયા કરી દઉં, જેથી કરીને તમને આખા ચેપ્ટરમાં ગમે ત્યાં ઠેકાણે કોઈ મુશ્કેલી ના રહે. તો ધારો કે આ ખૂણો એ આપણે પસંદ કરીએ, તો આ ખૂણા સીને ખૂણા એનો સામેનો ખૂણો કહેવામાં આવે. તે જ રીતે ખૂણા એને ખૂણા સીનો સામેનો ખૂણો કહેવામાં આવે. તે જ પ્રમાણે ખૂણો બી લઈએ તો ખૂણો ડી એ ખૂણા બીનો સામેનો ખૂણો થશે અને ખૂણો બી એ ખૂણા ડીનો સામેનો ખૂણો થશે. પાસ પાસેના ખૂણાની વાત કરીએ તો એ અને બી પાસ પાસેના ખૂણા છે. એ અને ડી પાસ પાસેના ખૂણા કહેવાય. ખૂણો બી અને ખૂણો સી પાસ પાસેના કહેવાય. ખૂણો બી અને ખૂણો એ પાસ પાસેના કહેવાય. ખૂણો સી અને ખૂણો ડી પાસ પાસેના ખૂણા કહેવાય. ખૂણો સી અને ખૂણો બી પાસ પાસેના ખૂણા કહેવાય. અને તે જ પ્રમાણે ખૂણો ડી અને ખૂણો સી તેમજ ખૂણો ડી અને ખૂણો એ પાસ પાસેના ખૂણા કહેવાશે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને એવું કીધું છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે. તો આકૃતિમાં એક ચતુષ્કોણ એબીસીડી છે અને તેમાં આ બાજુ એબી અને આ બાજુ સીડી આ ફક્ત સામસામેની બાજુની એક જ જોડ સમાંતર છે. બીસી અને એડી એ સમાંતર ના કહેવાય આકૃતિ જોઈને. તો એટલા માટે આ ચતુષ્કોણ એબીસીડીને સમલંબ ચતુષ્કોણ કહેવાય. વિદ્યાર્થીઓ, હવે બીજો મુખ્ય પ્રકાર ચતુષ્કોણનો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને ટૂંકમાં આપણે સબાચ કહીએ છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું છે? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. જો જેમાં ફક્ત એક જ જોડ સમાંતર હોય એ સમલંબ ચતુષ્કોણ, પણ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. મિત્રો, આ બે વચ્ચેનો તફાવત છે, સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ વચ્ચેનો. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરીશું. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે એના નામ આપી દઈએ પી ક્યુ આર એસ. તો આ ઉપરની આકૃતિમાં આ બાજુ PQ અને આ બાજુ RS બંને સામસામેની બાજુઓ છે અને સમાંતર પણ છે, એટલે આ એક જોડ સમાંતર થઈ. તે જ પ્રમાણે આ બાજુ QR અને બાજુ PS બંને સામસામેની બાજુઓ છે અને બંને સમાંતર પણ છે. એટલા માટે ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ત્રણ પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર છે લંબચોરસ. તો લંબચોરસની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. મિત્રો, આ આકૃતિ એક લંબચોરસની છે. હવે આપણે એને નામ આપી દઈએ તો એક્સ વાય ઝેડ ડબલ્યુ. આ એક લંબચોરસ છે. હવે જે પ્રમાણે વ્યાખ્યામાં કીધું છે એ પ્રમાણે કે આકૃતિમાં આ બાજુ XY અને બાજુ ZW આ બંને સામસામેની બાજુઓ છે અને બંનેની લંબાઈ સરખી છે, એટલે કે સમાન છે. તે જ પ્રમાણે આ બાજુ YZ અને બાજુ XW એ બંને પણ સામસામેની બાજુઓ છે અને બંને સમાન છે. તથા આકૃતિમાં તમે જોઈ શકો છો આ ખૂણો X, ખૂણો Y, આ ખૂણો Z અને ખૂણો W ચારેય ખૂણા 90 અંશના છે, એટલે કે કાટખૂણા છે. એટલા માટે
ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુને આપણે લંબચોરસ કહીશું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો પ્રકાર જેનું નામ છે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણની આપણે વ્યાખ્યા જોઈશું. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તો મિત્રો આ આકૃતિમાં એક સમબાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે. હવે આપણે એનું નામ આપી દઈશું એલ, એમ, એન અને ઓ. તો એલ, એમ, એન, ઓ એ આપણો સમબાજુ ચતુષ્કોણ છે. હવે કેવી રીતે સમબાજુ ચતુષ્કોણ છે એને આપણે વ્યાખ્યાની રીતે સમજીએ. તો ઉપરની આકૃતિમાં બાજુઓ એલ એમ બરાબર MN બરાબર NO બરાબર OL, એટલે કે ચારે ચાર બાજુઓ સમાન છે. એટલા માટે ચતુષ્કોણ LMNO ને વ્યાખ્યા પ્રમાણે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો ત્રીજો પ્રકાર જેના ચોરસ કહેવામાં આવે છે. તો પહેલા ચોરસની વ્યાખ્યા આપણે સમજીશું. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય અને બધા જ ખૂણા કાટખૂણા હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ કહે છે. તો મિત્રો આ આકૃતિમાં આપણને એક ચોરસ બતાવેલો છે. હવે આપણે એના નામ આપીશું ABCD. તો ચતુષ્કોણ ABCD ચોરસ કઈ રીતે છે તો એને આપણે વ્યાખ્યાની રીતે સમજીએ. તો આકૃતિમાં AB, BC, CD અને D એ ચારે ચાર બાજુઓ સમાન છે અને ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D બધા જ ખૂણા 90 અંશના એટલે કે કાટખૂણા છે અને એટલા માટે ચતુષ્કોણ ABCDને ચોરસ કહેવાય. તો મિત્રો આ આપણે સમાંતર બાજુના ચતુષ્કોણના જુદી જુદા જે ત્રણ પ્રકારો છે લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, તો એની વ્યાખ્યાઓ આપણે સમજી લીધી આકૃતિ સાથે. તો મિત્રો તમને એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવી પડશે તમારે કે ચોરસ થવા માટે તે સબાચો હોવો જરૂરી છે. લંબચોરસ થવા માટે તે સબાચો હોવો જરૂરી છે. સમબાજુ ચતુષ્કોણ થવા માટે પહેલાં તે સબાચો હોવો જરૂરી છે. જો કોઈ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય એટલે કે સબાચો ના હોય તો તે ચોરસ પણ ના હોય, તે લંબચોરસ પણ ના હોય અને તે સમબાજુ ચતુષ્કોણ પણ ના હોઈ શકે. હવે ચતુષ્કોણનો ત્રીજો પ્રકાર, મુખ્ય પ્રકારની વાત કરું છું. શરૂઆતમાં આપણે મુખ્ય બે પ્રકારો જોયેલા, સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હવે આ ત્રીજો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં કાઇટ કહેવામાં આવે. તો પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યા પહેલા આપણે સમજીશું. જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાન હોય તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો સૌથી પહેલા આપણે પતંગાકાર ચતુષ્કોણની આકૃતિ દોરીશું. તો જો મિત્રો આ એક પતંગાકાર ચતુષ્કોણ છે. આકાર જોઈને તમને ખબર પડતી હશે કે પતંગ જેવો આકાર છે. હવે આપણે એને નામ આપીશું ABCD. હવે આપણે એને વ્યાખ્યાની રીતે સમજીએ કે અને ચતુષ્કોણ ABCDને પતંગાકાર ચતુષ્કોણ શા માટે કહેવામાં આવે. તો આકૃતિમાં આપણે જોઈએ તો AB અને BC આ બે પાસ પાસેની બાજુઓ સમાન છે. તે જ પ્રમાણે AD અને CD આ બે પાસ પાસેની બાજુઓ પણ સમાન છે. એટલે વ્યાખ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCD પતંગાકાર ચતુષ્કોણ કહેવાશે. વિદ્યાર્થીઓ, હવે
આપણે કેટલીક નોંધ જે બહુ અગત્યની છે, તમને ઓબ્જેક્ટિવમાં પણ કામ લાગે અને તમને દાખલા ગણવામાં પણ કામ લાગે, તો એ ખાસ ધ્યાનથી શીખજો. એને ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં પણ તમને કામ લાગી શકે છે. તો નોંધ નંબર 1, લંબચોરસ, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચ છે, જે મેં તમને અહીં આગળની સ્લાઇડમાં સમજાવ્યું. નોંધ નંબર 2, દરેક ચોરસ એ લંબચોરસ પણ છે. તમને ખરું ખોટું વિધાન પૂછી શકાય કે ચોરસ એ લંબચોરસ પણ છે, વિધાન સાચું છે કે ખોટું તે કહો. તો નોંધ નંબર 2 પરથી આપણે કહી શકીએ કે એ વિધાન સાચું છે, કારણ કે તમે આગળ પ્રકારમાં આકૃતિ સાથે શીખ્યા છો કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય અને બધા જ ખૂણા કાટખૂણા હોય. તો હવે ચોરસમાં પણ બધા જ ખૂણા કાટખૂણા હોય છે અને ચોરસની તો ચારે ચાર બાજુઓ સમાન હોય છે, એટલે સામસામેની પણ સમાન જ થવાની છે. તો એના ઉપરથી આ નોંધ નંબર 2 સાચી કહેવાય. નોંધ નંબર 3, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ પણ છે. તો આ પણ તમને સાચા ખોટા વિધાનમાં પૂછી શકે કે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ પણ છે, વિધાન સાચું છે કે ખોટું તે કહો. તો વિધાન સાચું છે. હવે કેવી રીતના સાચું છે તો હું તમને સમજાવું. આપણે આગળની સ્લાઇડોમાં ચોરસ અને સમબાજુ ચતુષ્કોણને આકૃતિ સાથે શીખ્યા છે. તો મિત્રો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવામાં આવે? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય, રાઈટ, એને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. તો હવે ચોરસ કોને કહેવામાં આવે? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. તો ચારે બાજુ સમાન થઈ કે નહીં ચોરસની, અને એ સબાચ પણ છે, તો એટલા માટે એ સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય. એટલે નોંધ નંબર 3 એ સાચી કહેવાય. નોંધ નંબર 4, લંબચોરસ એ ચોરસ નથી. એટલે લંબચોરસને ચોરસ ના કહેવાય. જો નોંધ નંબર 2માં ચોરસને લંબચોરસ કહેવાય, પણ એનું ઊંધું સાચું નથી. લંબચોરસને ચોરસ ના કહેવાય. જો કેમ ના કહેવાય? તો ચોરસની વ્યાખ્યા આપણે શીખી ગયા આગળની સ્લાઇડમાં આકૃતિ સાથે કે જે સબાચની બધી બાજુઓ સમાન હોય અને બધા જ ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહેવાય. લંબચોરસની વ્યાખ્યા પણ આપણે આગળની સ્લાઇડમાં શીખી ગયા આકૃતિ સાથે. તો જે સબાચમાં સામસામેની બાજુઓ સમાન હોય, જો બધા ખૂણા કાટખૂણા તો બંનેમાં હોય, સબાચ બંનેવ છે, પણ ખાલી એક જ વસ્તુ બંનેવની સરખી નથી થતી. ચોરસની ચારે બાજુઓ સમાન હોય, જ્યારે લંબચોરસની ફક્ત સામસામેની બાજુઓ જ સમાન હોય. અને એટલા માટે નોંધ નંબર 4 એ સાચી છે, એટલે કે લંબચોરસ એ ચોરસ નથી. નોંધ નંબર 5, સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી. જો નોંધ નંબર 3માં શું હતું કે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ પણ છે. કોઈ પણ ચોરસને તમે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકો, પણ સમબાજુ ચતુષ્કોણને ચોરસ ના કહેવાય. કેમ ના કહેવાય? તો ફરી પાછા આપણે ચોરસની વ્યાખ્યા પર જઈશું, જે આગલી સ્લાઇડમાં આપણે આકૃતિ સાથે શીખેલા છે કે જે સબાચની ચારે બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહેવાય. સમબાજુ ચતુષ્કોણ પણ આપણે અગાઉની સ્લાઇડમાં શીખી ગયા છે. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે સબાચની ચારે બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો મિત્રો, બંનેવમાં સબાચ તો બંનેવ છે, ચારે બાજુઓ સમાન તો બંનેવની છે, પણ ખૂણામાં ફરક આવી જાય છે. સમબાજુ ચતુષ્કોણના ખૂણા કાટખૂણા હોતા નથી, જ્યારે ચોરસના ચારેય ખૂણાઓ કાટખૂણા હોય. અને એટલા માટે સમબાજુ ચતુષ્કોણને ચોરસ ના કહેવાય. નોંધ નંબર 5 સાચી છે. નોંધ નંબર 6, સમલંબ ચતુષ્કોણ એ સબાચ નથી. તો મિત્રો, આપણે શરૂઆતમાં શીખી ગયા સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા
કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડની ફક્ત એક જ જોડ, સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જ્યારે સબાચક કોને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય. જો સમલંબમાં ફક્ત એક જ જોડ સમાંતર હોય, જ્યારે સબાચામાં બંને જોડ સમાંતર હોય. તો આના લીધે સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ ના કહેવાય. એટલે નોંધ નંબર 6 સાચી છે. નોંધ નંબર 7, પતંગાકાર ચતુષ્કોણ એ સબાચ નથી. સૌથી છેલ્લે આપણે પ્રકાર શીખ્યા પતંગાકાર ચતુષ્કોણનો, તો એની વ્યાખ્યા આપણે શીખેલા કે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની જોડ સમાન હોય એ ચતુષ્કોણને પતંગાકાર કહેવાય. જ્યારે સબાચામાં આ વસ્તુ નથી, એમાં સામસામેની બાજુઓ સમાંતર આવે છે. તો નોંધ નંબર 7 પણ સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ચેપ્ટર 8નો ભાગ નંબર 2 અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભાગ નંબર 3માં ફરી આપણે મુલાકાત કરીશું.